મારી સામે મસ્ત સનરાઈઝ થાય દેખાડું. વાહ, રોજ આવી રીતના સનરાઈઝ જોવાનો. 2.5 કિલોમીટર આગા છે બપોરના સ્ટોપથી, અને પગ હારા એવા કેવડાવે અત્યારે. કોઈ આરામથી જોઈને કહી દે કે આ હાલતા નથી, આ નખરા કરે. ઉંમર કેટલી તમારી? કાલે દાદાનો બર્થડે હતો મિત્રો. હા, દાદાના 78 વર્ષ પૂરા થયા અને 79 વર્ષમાં સ્ટાર્ટિંગ થયું છે નવા વર્ષે. અને નવા વર્ષે દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છે દાદા. તો ભાઈ આ લેવલની ભક્તિ કરે છે બધા લોકો કે ભાઈ ઉંમર એજ ઇઝ જસ્ટ નંબર જેવું કામકાજ કરી નાખે છે કે ભાઈ કરવું એટલે કરવું એમ. આજે ભટકુરથી દ્વારકા પદયાત્રા સંઘ સનાતન ધર્મ ઉત્કર્ષ અને આપણા સંસ્કૃતિના રક્ષણ સંરક્ષણ સંવર્ધન માટે જે નીકળ્યો છે એ તમામ યાત્રિકોને મારા પોણા 6 વાગી ગયા છે. અમે માસીના ઘરે રેડી થઈ ગયા છીએ મસ્ત, અને હવે જલ્દી નીકળવું છે કારણ કે સંઘ વધારે આગળ વયો ગયો છે. તો અમારે સંઘ હારે થતા થોડીક વાર લાગશે. હાલો હાલો માસી. હાલો માસી. જય સોમનારાયણ. ના બે એક જ છે, તમે ક્યાં ભેદ સમજો? અમે ભેદ નથી સમજતા કઈ. હાલો જય સોમનારાયણ. અમે અહીંથી નીકળી ગયા છીએ દૂરસન. ઠંડી કેવી? ખતરનાક ભાઈ, ખતરનાક. અંધારું આવી ગયું. મેં તો 2 સ્વેટર પાછા આજે પહેરી લીધા છે. ઠંડી છે જ એટલી આજે. 8 વાગ્યા છે અત્યારે. અમે કન્ટિન્યુ કંઈક 7 કિલોમીટર થાય, 5-7 જ. અત્યારે હવે એક નાનકડો બ્રેક લઈશી. મારી સામે જ મસ્ત સનરાઈઝ થાય દેખાડું. વાહ, રોજ આવી રીતના સનરાઈઝ જોવાનો. અને અત્યારે આ હોટેલ ધ ક્રિષ્નામાં અત્યારે 2 મિનિટ સ્ટોપ રાખ્યો ચા પાણી પીવા માટે. હવે કંઈક 4 કિલોમીટર જેવું બાકી છે અહીંયાથી. 4 કિલોમીટર તો હમણાં રમતા રમતા કાપી નાખશું. થોડુંક અઘરું લાગે પણ એક પેસ પકડીને હાલ્યા જાય એટલે વાંધો ન થતું. ધીમે ધીમે હાલતા હતા તો પછી થાકડો વધારે લાગતો હતો ને ઠંડી એ લાગતું. પછી પેસ વધારી અને હું ને રોહન બે સારી સ્પીડમાં જતા હતા, 4-5ની સ્પીડમાં, એટલે વાંધો ન આવ્યો. દીક્ષિત ને હજી હમણાં જસ્ટ આવી કે અમારે નથી આવવું. વર્લ્ડ ફેમસ કોમ્બો ચા ને બિસ્કિટ. બિસ્કિટમાં પાર્લેજી અને ચા. અત્યારે ઉલારી એનર્જી જોઈ છે એટલે. હા, સ્લાઈસ પીવે દીક્ષિત. હા, બ્રેક જે કઈ છે આ બાજુ એ મારા ફેવરેટ છે. અમે સનલાઇટે લઈ જઈ ભેગા નાસ્તો કરી છે એટલે થોડીક એનર્જી સારી એવી થઈ જાય. દીક્ષિતના પગમાં જે પરકોલા છે હજી સરખા મેટા નથી. અગર એ મટી ગયા હોત ને આજ તો ભાગીને બતાવી દે. નીચે લઈ ₹50 વધારે કઈ ચાલો. દીક્ષિત આગળ પાવર હાઉસ ભર્યો છે એની નીચે થોડોક. ધીમે ધીમે હાલી વચ્ચે ન કરે ટેપ ની જરૂર હોય ને તો હમણાં 10 મિનિટ બાદ 2 આલુ પરોઠા અને પૌવા બટેકાનો ઓર્ડર દઈ દીધો છે કારણ કે હવે ડાયરેક્ટ બપોરે જ ઊભું રહેવાનું થશે. ત્યાંથી લેટ થઈ ગયું હતું અમારે. સવારમાં સંઘ 4:15 નીકળી ગયો તો અમે ત્યારે હજી પૂજા કરતા હતા. હું તો હજી શું કહેવાય નાવાની તૈયારી કરતો હતો.
એટલે ત્યાં લેટ થઈ ગયું છે હવે ડાયરેક્ટ બપોરે કેટલું 19 કિલોમીટર છે ને બી હું 17 જ છે કે બપોરનું. એટલે અહીંથી હવે 17 કિલોમીટર છે બપોરનું. અહીંયા ત્યાં નાસ્તો કરી લઈએ હું તો બધું પૂરું થઈ જાય અમે પહોંચશું ત્યાં. ચાલુ કરે. અહીંથી 4 કિલોમીટર હજી છે નાસ્તાનું જે સ્ટોપ છે ઈ. એટલે અમે ડાયરેક્ટ બપોરે જમવાનું સ્ટોપ છે ત્યાં જ ઊભા રહેશું હવે કારણ કે વાં તો પતી જાય. અને અહીંયા ઓર્ડર દઈ બતાવ્યો છે 2 આલુ પરોઠા ને 1 પાવ બટેટા એટલે થોડોક નાસ્તો કરી લે એટલે 17 કિલોમીટર ખેંચાઈ જાય આરામથી બરાબર ને. રોહન ને રવિ બે જે બીજો દિવસ છે બેનો અમારી સાથે જોડાઈ ગયા છે. દીક્ષિતના અને મારા ફ્રેન્ડ જ છે બધા મંદિરે જતા હોય સાથે એટલે અત્યારે હરખે હરખા છે હાલવામાં એટલે વાંધો નહીં આવે. ખાલી 43 કિલોમીટર જ બાકી છે દ્વારકા આવવામાં. આજની રાત છેલ્લી રાત હશે. હવે અમે ડાયરેક્ટ બપોરનો જમવાનો સ્ટોપ અહીંયા જ ઉભા રહેવું. ઘાવગા હાલવા મંડી છે અત્યારે બહુ પાછળ રહી ગયા છે 3 જણા થઈ અમે. હવે સ્પીડ વધારશું ડાયરેક્ટ યાદ પહોંચશું. બાર વાગ્યા છે અને 2.5 કિલોમીટર આગળ છે બપોરના સ્ટોપથી અને પગ હારા એવા કેવડાવે અત્યારે. અમે હલાતું નથી આમ હવાતું. શરીર આગળ જાય તો એના ટેકા હાટું પગ ધીમે ધીમે આગળ હાલ્યા જાય. અને કોઈ આરામથી જોઈને કહી દે કે આ હાલતા નથી આ નખરા કરે. અમે હાલી તો એવું જ લાગે કે આ ભાઈ નખરા કરે. અને ઉપરનું આ બધે ગળતર થાય છે વાહો ને આ બધું. એક તો પાછું કેરી બે ગઈ છે. ધીમે ધીમે બધા કસોટી ચાલુ કરી છે ઠાકર. હવે પાસે આવી ગયા છે તોય કસોટી છે હવે કંઈક 39 કા 38 જેવું બાકી છે. કાલના દીમાં ભોગી જાવ કાલ સવારમાં જ તે. કાલ આવા ટાણે નહીં. હા કાલ આવાટાણે જલસું હોય છે દ્વારકામાં. તો કાલ આવાટાણે તો મિસ કરતા જ નહીં. બહુ મજા આવવાની છે. અત્યારે નથી આવતી પણ કાલે આવશે. આટલા કિલોમીટર કાપી નાખ્યા. ટોટલ 340 છે અત્યાર સુધીમાં. 310 કિલોમીટર અમે કાપી બતાવ્યા છે. શું કેવું દીક્ષિત? અરે એમાં કઈ કેવું કહી દે એટલે આવી. કાલ રાતે થોડુંક હુવા મોડું થઈ ગયું. ડેટા અપલોડ કરતો હતો એમાં કલાક મોડો હું તો આ બધા કરતા હું કે ડેટા તો અપલોડ કરવો પડે નકર આમાં વિડીયો ઉતરે નહીં બીજી જગ્યાએ થાય નહીં. અપલોડ કરી એ ભીંગ થાય ભીંગ. ઉતાર અંદરથી ઉગે ને કોઈ ડોપ ઉગે મારા વાલા. બરાબર ને? બરાબર હવે ઠેક લાઈટ થઈ. અત્યારે બધું ધીમું પડી ગયું હે કા દીક્ષિત? એલા હા અત્યારે જ લાઈટ થાય થોડુંક મોડું 3G 2G ટાવર. હવે અમે વિચારી આગળમાં જમવાનું છે પોઈન્ટ ત્યાં અમે બેસવું નથી. અહીંયા જમવું નથી. આગળ વયા જાય ક્યાંક હોટલ નાસ્તો કરી લેવું કાં જમી લેવું. કારણ કે ત્યાંથી મોડું થઈ જાય. એટલે જવા દે ઓકે. રાત તો લોકેશન તો નાખી જ દીધું એટલે આગળ આવેલા જાવ સેફ રીતના. ઝડપે હાલશે. તઈ
આપણે ખાઈને આરામ કરશું ત્યાં આવી જાય પછી એને ભેગા જોડાઈ જાવ. એવું કઈક કરશે આડા ભાઈ જેવું ઠાકર ને ગમે. હા ઠાકર ઠાકર કરે ઠીક તો મેલ જગતની ભીખ. ઠાકર ને જો ભાઈ ઠીક ન લાગતું હોય તો પછી અમને અહીંથી નીકળવાય નહીં. એવું કઈક વચ્ચે પરિબળો મૂકી દે કે પગ મચકોડાઈ ગયો કાં તો ભાઈ ઊભું રહેવું જ પડશે કાં તો ભાઈ લાલજી મહારાજ ના પાડ્યો કે આગળ નહીં જવાનું તો પછી અમે આગળ નહીં જાય એમ. પણ જો કઈ ન હોય તો નીકળી જ જવાનું થાય. થાય તો નીકળી બોમ્બાટ જ કરવું. બોમ્બાટ જ કરવું. થોડીક વાર રેસ્ટ કારણ કે હવે ઢીલો મૂકશું ને તો નહીં મેળે આવે. ઢીલો મૂકશું તો ખીલો કરી જાય. ઢીલો મૂકશું તો ખીલો કરી જાય. હાલો ડાયરેક્ટ તો હવે એકાદી પકડ ગોતી યા ડાયરેક્ટ હવે જાવું છે અત્યારે તો આના બૂટ લઈ એ રીતના. ગઢડા વળી ગયા ફોટા હે ફોટા આવી ગયા શેના? ફોટા બેહું ના હા હા આવી ગયા ક્યાં? મસ્ત આવી ગયા. હવે ચાલુ જ છે. હા હવે આપણો ચાલુ થઈ ગયો. જય દ્વારિકાધીશ. દે દો કદી હાલો હા દાદા કહેતા હતા કે ભેંસના ફોટા પાડી લીધા એ આ કરી બતાવી. અમે 2 વાગ્યાનું ચાલુ કરી દીધું હતું હાલવાનું. બપોરે થોડીક નીંદર થઈ છે અને દવા પી લીધી એટલે અત્યારે રેડી. બાકી સવારમાં તો હાલત કહેવાય ને હાવ ખરાબ થઈ ગઈ હતી અમારી. અને અત્યારે 3:15 જેવું થયું છે. હવે સ્ટાર્ટ કરી દીધું છે. હવે જસ્ટ 25 કિલોમીટર બાકી છે દ્વારિકાધીશનું ટેમ્પલ આવતા હાર્દિકભાઈ હોય ઠેકડા મારે કારણ કે હવે 25 કિલોમીટર જ બાકી છે એટલે બહુ એન્જોય કરતા જાવ. કેવા ડાંગરાથી ક્યાંથી ડાંગરાથી વ્લોગ્સ. હા એ બરાબર વાત કરી. સંજય કાકા ચોકલેટ આપી બધાવી કોલેજ ટાટા થાય 25 કિલોમીટર બાકી છે એટલે હું તો કાલનું વિચારું કાલે કેવી મજા આવશે અહીંયા પહોંચે. હરવે હું રેસ પકડીશ તો આગળ જઈશ. હા ભાઈ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો આગળ બરાબર. હા રેડી. એવું મારા ડાંગર વાલાનું કેવું છે તમે કન્ટિન્યુ રહેજો. આદિ ડાંગર બ્લોગ્સ. મારા નામમાં મેં હજી કઈ ફેરફાર નથી કર્યો. જૂનું નામ હતું એ જ છે સ્મિત સાબરિયા 85. અત્યારે આગો એવું જરૂર લાગશે તો ફેરવી બતાવશું. મને પેલી વાર એમ હતું કે હું પૂછી બધા ગામમાં તેમ કહેતા કે મારું નામ છે દ્વારકા. બતાવીને તો રહેવું છે હજી લગી મારા પગમાં કાંઈ નથી. કાંઈ એટલે કાંઈ નથી. હા વચ્ચે થોડી ઠાકરની દયા છે. જવાનું આપણે દ્રઢ નિશ્ચય કરીએ એટલે વાંધો ન આવે. ઠાકરની દયા છે ફાયલા કરે. કાંઈ વિડીયોમાં ભૂલ હોય તો કંઈ ભૂલ તો થાય. માણા ભૂલથી જ શીખે. માણા કોમેન્ટ કરશે આપણે વાંચશું ને એમાંથી શીખી બતાવશું. વાગ્યા છે 5 એન્ડ મસ્ત આ કોણની રસ્તામાં સેવ આવી ગઈ હતી. બધાય કોણ શું કહેવાય ખાતા આવે છે.
ખાઈ ગયો કમો સાહેબ, ફોન લઈ મમ્મી આટલી બધી ભૂખ લાગી બપોર ખાધું નથી કા અત્યારે વાડની તો દેવાઈ ગઈ હા ટૂંકમાં બધી દેવાઈ જ ગઈ છે હવે તો કારણ કે ઠાકર આગળ જય સ્વામિનારાયણ ઠાકર આગળ પોગી છે એટલે કાંઈ ધડા હવે નથી ખાલી ઈ જ દેખાય છે દાદા ઉંમર કેટલી તમારી કાલે દાદાનો બર્થડે હતો મિત્રો. હા દાદાના 78 વર્ષ પૂરા થયા ને 79 વર્ષમાં સ્ટાર્ટિંગ થયું છે નવા વર્ષે. અને નવા વર્ષે દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છે દાદા. દાદા ગઢડાથી 350 કિલોમીટર ચાલીને આવ્યા છે. આ દાદામાં 80 વર્ષ 78 79 વર્ષના છે તો બી એના પગમાં જરાક બી થાક નથી. પગમાં એક સળિયો બી નાખેલો છે તો બી દાદા ચાલ્યા જાય એટલે લાગે કે ભાઈ આ નાના છોકરા ઓલા હોય ને 10 15 વર્ષના તોડતા હોય એમ લાગે દાદા. દાદામાં તાકાત છે, ભગવાને તાકાત આપેલી છે દાદાને. અને દાદા મોજથી મને હકાવે છે દાદા. હું તો ચાલી નથી શકતો પણ દાદા લીધે ચાલુ છું થોડો. દાદા મોજ કરાવે ને દાદા કોણ ખાતા જાજો. કોણ કાંઈ વાંધો નહીં. મને કે તમે ના મળ્યા તો મને હું નિદાર આવતી. જય સોમનાથ. તો ભાઈ આ લેવલની ભક્તિ કરે છે બધા લોકો કે ભાઈ ઉંમર એજ ઇઝ જસ્ટ નંબર જેવું કામકાજ કરી નાખે છે કે ભાઈ કરવું એટલે કરવું એમ. લગ્નમાં ફોટા પાડતા હોય ઉત્સાહ તો હોય ને ભાઈ બધું હાલે. હાલો જલ્દી ફટાફટ દોડો. જલ્દી દોડો કોઈ નથી. બીજા આવી જાય. લાલજી મહારાજ આવી ગયા યે હાલો હાલો તમારો હું બધાયનો ઉતાર લે મહારાજ. લાલજી મહારાજ જય સોમનારાયણ. માંથી આજે ભટકુરથી દ્વારકા પદયાત્રા સંઘ સનાતન ધર્મ ઉત્કર્ષ અને આપણા સંસ્કૃતિના રક્ષણ સંરક્ષણ સંવર્ધન માટે જે નીકળ્યો છે એ તમામ યાત્રિકોને મારા શુભકામના. જય શ્રી કૃષ્ણ.